આપણે જોઈશું રાસાયણિક ગુણધર્મો આલ્કોહોલમાં બે વસ્તુ આપણે આગળ પણ જોઈ ગયા હતા. હવે આપણે જોવાનું છે આલ્કોહોલનું ઓક્સિડેશનમાં એવું કહે છે કે આલ્કોહોલમાં ઓક્સિડેશનમાં અહીંયા આર લઈ લઈએ આપણે અને એચ. જો તો અહીંયા આલ્કોહોલમાં આખો ઘટક પ્રક્રિયા કરશે, એટલે તમે આમ પણ લખી શકો CH2OH. આમ પણ આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો એટલે આખો અણુ પ્રક્રિયા કરશે, એટલે કે આ પણ બંધ તૂટશે, OH વાળો બંધ પણ તૂટશે અને આ આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ પણ બનશે, કાર્બોક્સિલિક એસિડ પણ બને અને કીટોન પણ બને. તો કયો ઘટક કેવી રીતે બને છે એની વાત કરીએ આપણે. તો અહીંયા જે પણ બને છે એ પ્રક્રિયાને આપણે અહીંયા વાત કરીશું. તો કાર્બોક્સિલિક એસિડ પણ અહીંયા જે પ્રક્રિયા બને છે હાઇડ્રોજન પણ દૂર થાય છે, એટલે બે હાઇડ્રોજન દૂર થાય છે માટેનું નામ આપ્યું ડિહાઇડ્રોજીનેશન. અહીંયા આ પણ હાઇડ્રોજન દૂર થશે, આ પણ હાઇડ્રોજન દૂર થશે. ધ્યાન રાખજો, બંને દૂર થશે. પ્રક્રિયામાં આ બંધ તૂટે, આ પણ બંધ તૂટે, બે હાઇડ્રોજન દૂર થયા માટેનું નામ આપ્યું ડિહાઇડ્રોજીનેશન. તો આ પ્રક્રિયાનું નામ છે ડિહાઇડ્રોજીનેશન. ફરી ધ્યાન રાખજો, આલ્કોહોલનું ઓક્સિડેશન કરતાં અહીંથી હાઇડ્રોજન દૂર થશે, આ પણ દૂર થશે. એટલે આને તમારે સમજવું હોય તો આ રીતે પણ સમજી શકાય. અહીંથી પણ હાઇડ્રોજન જશે, અહીંથી પણ હાઇડ્રોજન જશે અને વચ્ચે શું રચાશે? RCH. આગળ બંધ આમ. તો જો આ જે બન્યો એને આપણે શું કહીશું? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ આમ પણ લખાય, આમ પણ લખાય. જો બંને એક જ છે, પણ અહીંયા બે હાઇડ્રોજન દૂર થયા માટેનું નામ આપ્યું ડિહાઇડ્રોજીનેશન. પણ ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા વપરાય. વાક્ય રચના ધ્યાન રાખજો. ઓક્સિડેશન કરતા બે ઘટકો છે. એક પ્રબળ ઓક્સિડેશન કરતા લો તો એ KMnO4 છે. KMnO એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા લો તો શું થાય એ પણ તમારે ધ્યાન લેવાનું છે. પછી નિર્બળ ઓક્સિડેશન કરતા પણ છે. ઓક્સિડેશન કરતા જે છે PCC અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. PCCનો મતલબ થાય, PCCનો ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. PCCનું ફૂલ ફોર્મ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો શબ્દોને તમારે અહીંયા ધ્યાન રાખવાના છે અને સમજવાનું છે. ચલો ધ્યાન રાખજો. પ્રબળ ઓક્સિડેશન કરતાં KMnO4, પછી CrO3 અને PCC એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. વાક્યોને ધ્યાન રાખજો. પહેલાં હું પ્રાથમિક આલ્કોહોલ લઉં છું. પ્રાથમિક આલ્કોહોલનું જો KMnO4 વડે ઓક્સિડેશન કરો તો એમાંથી પહેલાં આલ્ડીહાઇડ બનશે અને આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે. એટલે તમારે ડાયરેક્ટ પણ લખી શકો કે KMnO4 વડે ઓક્સિડેશન કરતાં તો શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. પણ આ જ પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતાં
CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નિર્જર માધ્યમમાં, નિર્જર એટલે પાણી વગરના માધ્યમમાં કરો તો આપણને આલ્ડીહાઇડ બનાવશે. પીસીસી લેશો તો પણ તમને આલ્ડીહાઇડ બનાવશે. ઉદાહરણ દ્વારા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. આ ઇથેનોલ છે. ઇથેનોલનું KMnO4 વડે ઓક્સિડેશન કરો તો તમને આમાંથી CH2OH ની જગ્યાએ CH3COOH બનશે. મતલબ ઇથેનોઇક એસિડ બનશે. એ જ આલ્કોહોલનો પીસીસી વડે અથવા CrO3 વડે ઓક્સિડેશન કરો તો CH2OH માંથી CH3CHO બનશે. અહીંયા CHO બને એટલે એને કહેવાય ઇથેનાલ અથવા એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ બનશે. તો તમારે ધ્યાન રાખવાનું છે, પ્રબળ ઓક્સિડેશન કરતા લેશો તો ઇથેનોઇક એસિડ મળશે. પ્રાથમિક આલ્કોહોલની વાત છે. ચલો ધ્યાન રાખવાનું છે. એટલે ફરીથી પ્રબળ ઓક્સિડેશન કરતા લેશો તો શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. અને કાર્બોક્સિલિક એસિડ ડાયરેક્ટ ન બને, પહેલાં આલ્ડીહાઇડ બને, પછી આલ્ડીહાઇડનું આમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ આપણે કોઈ પણ પ્રક્રિયાને તમારે અહીંયા સમજવાનું છે. પીસીસીનું ફૂલ ફોર્મ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. હવે આપણે વાત કરીશું જોડે જોડે દ્વિતીયક આલ્કોહોલની. चलो द्वितीयक अल्कोहल दूरे में द्वितीयक अल्कोहल कोई पण वडे ऑक्सिडेशन करो, CrO3 वडे करो कि KMnO4 वडे करो कि जेनाथी करो, पण अहींया द्वितीयक अल्कोहलमांथी हमेशा शुं मळशे तमने? कीटोन. द्वितीयक अल्कोहलमांथी कीटोन मळे अने प्राथमिक अल्कोहलमांथी કાં તો કાર્બોક્સિલિક એસિડ મળે કાં તો આલ્ડીહાઇડ મળશે. ઉદાહરણ જોવું હોય તો CH3. ચલો આનું નામ શું થશે? પ્રોપેન 2-ઓલ નું વડે ઓક્સિડેશન કરો. ઓક્સિડેશન કરવું એટલે હાઇડ્રોજન દૂર કરવા જુઓ. અહીંથી પણ હાઇડ્રોજન જશે, અહીંથી પણ હાઇડ્રોજન જશે. બે હાઇડ્રોજન ગયા માટે આ પ્રક્રિયાને ડિહાઇડ્રોજીનેશન કહે છે. ડિહાઇડ્રોજીનેશન. તો જો H2 દૂર થવું, ઓક્સિડેશનનો મતલબ H2 દૂર થવું અને ઓક્સિજન ઉમેરાવો. તો શું બન્યું? પ્રોપેનોન. આનું બીજું નામ છે એસીટોન. આ બધી જ વસ્તુઓ તમારે પરિવર્તન માટે શબ્દોને ધ્યાનમાં લેવા પડે. એ જ રીતે તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય નથી. KMnO4 વડે પણ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકતું નથી. પરંતુ KMnO4 લો અને એને સખત ગરમ કરશો તો શું થશે? આ બંધ તૂટશે અને ત્યારબાદ જ એ કાર્બોક્સિલિક એસિડ શું કરશે? બનાવે છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. પણ આ પ્રક્રિયા એટલે મિશ્ર મળશે કાર્બોક્સિલિક એસિડ. જો અહીંથી પણ તૂટે તો આનો એસિડ મળશે,
આનો પણ એસિડ મળશે, એટલે બે એસિડનું મિશ્રણ મળશે, એટલે કે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, એટલે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. એટલે કે તમારે આટલું જ યાદ રાખવાનું કે તૃતીયક આલ્કોહોલનું KMnO4 વડે ઓક્સિડેશન થઈ શકતું નથી. ઓકે. બીજી બાબત, જો તમને ખ્યાલ હશે કે ડ્રિંક્સ તરીકે, દારૂ તરીકે ઉપયોગમાં આપણે ઇથેનોલનો કરીએ છીએ. ઇથેનોલ આપણા શરીરને બહુ નુકસાનકારક નથી, પણ ઇથેનોલ સાથે જો જોડે જોડે મિથેનોલ હોય તો શું થાય? જો ઇથેનોલ સાથે મિથેનોલ પણ જો ડ્રિંક્સ તરીકે લેવામાં આવે તો શું થાય? એ પણ કામ તો આલ્કોહોલ તરીકે જ કરે છે, પણ આપણી બોડીમાં આગળ તમને વાત કરી કે અહીંયા આલ્કોહોલનું ઓક્સિડેશન થાય આપણી બોડીમાં. તો આલ્કોહોલમાંથી પહેલાં શું બને? આલ્ડીહાઇડ બને. આલ્ડીહાઇડનું વધારે ઓક્સિડેશન થઈ મિથેનોઇક એસિડ બને છે. વાક્ય રચના ધ્યાન રાખજો. મિથેનોલનું ઓક્સિડેશન થઈ પહેલાં મિથેનોલ છે, મિથેનોલનું ઓક્સિડેશન થઈ મિથેનાલ બને, અને મિથેનાલનું ઓક્સિડેશન થઈ મિથેનોઇક એસિડ બને છે. કયો એસિડ? મિથેનોઇક એસિડ, જે ઝેર તરીકે આપણા શરીર માટે કામ કરે છે. એના કારણે દર્દીને ઘણીવાર મોટા પ્રશ્નો ઊભા થાય છે. એના કારણે ઘણીવાર વ્યક્તિ મૃત્યુ પણ પામતો હોય છે. હવે તો જો કોઈ વખત મિથેનાલ પી ગયા હોય દર્દી, જે વ્યક્તિ, તો એને એની આડઅસરથી ઘટાડવા માટે થોડા પ્રમાણમાં એની અંદર બોડીમાં ઇથેનોલ નાખવામાં આવે છે. એટલે ઇથેનોલ નાખશો તો જે મિથેનોલનું ઓક્સિડેશન થશે, ઇથેનોલનું થવાનું ચાલુ થઈ જશે, અને મિથેનોલનું ઓક્સિડેશન થશે તો એ રીતે ઇથેનોઇક એસિડ, ઇથેનોલમાંથી ઇથેનાલ અને ત્યારબાદ ઇથેનોઇક એસિડ બનશે. પણ ઇથેનોઇક એસિડ એટલું નુકસાનકારક નથી, ધ્યાન રાખજો. મિથેનોઇક એસિડ નુકસાનકારક છે, પણ ઇથેનોલ નાખવાથી શું થશે? તો દર્દીને મિથેનોલથી રાહત મળશે. તો શું થશે? તો મિથેનોલનું ઓક્સિડેશન થતું ઘટી જશે. કારણ કે જો પહેલાં એકલો મિથેનોલ હોય તો આનું ઓક્સિડેશન વધારે થાય, ઇથેનોલ નાખવાથી આનું ઓક્સિડેશન થશે, તો આનું ઓક્સિડેશન થવાનું પ્રમાણ ઘટી જશે. અને આનું પ્રમાણ આ ઘટશે તો આપણી કિડની દ્વારા, એટલે કે મૂત્રપિંડ દ્વારા આનો નિકાલ થવા માટે વધારે સમય મળી જશે. એટલે આ કિડનીમાંથી મિથેનોલનો નિકાલ થાય છે અને એની ઝેરી અસરથી આપણને રાહત મળે છે. ફરીથી, મિથેનોલ પી જવાથી મિથેનોલનું ઓક્સિડેશન થઈ એમાંથી મિથેનોઇક એસિડ, જેનું નામ છે ફોર્મિક એસિડ પણ કહેવાય. શબ્દો ધ્યાન રાખજો, ફોર્મિક એસિડ. અને આ ફોર્મિક એસિડ નુકસાનકારક છે. તો આનું ઓક્સિડેશન ઘટાડવા માટે આપણે એ દર્દીને ઇથેનોલ આપીએ છીએ, જેથી આનું ઓક્સિડેશન ઘટશે અને આપણી બોડીમાં એ મિથેનોલ જે છે એ મૂત્રપિંડ દ્વારા, એ ગારણ ક્રિયા દ્વારા બહાર નિકાલ કરવા માટેનો સમય વધારે મળશે અને એ મૂત્રપિંડ દ્વારા શરીરની બહાર મિથેનોલ જતો રહેશે. એથી એની આડઅસરથી આપણને રાહત થાય છે. અગત્યનો ટૉપિક છે, ધ્યાન રાખવાનો છે. હવે આપણે જોઈએ, હવે આ જ પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલનું કોપર વડે ઓક્સિડેશન કરો તો શું થાય? તો પ્રાથમિક આલ્કોહોલનું કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને
ગરમ કરશો તો એમાંથી આલ્ડીહાઇડ મળશે. દ્વિતીયક આલ્કોહોલનો કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ઓક્સિડેશન કરશો તો કીટોન મળશે. અને એ જ તૃતીયક આલ્કોહોલનો કોપરની હાજરીમાં 573 કેલ્વિને તાપમાન પર કરતાં આનું નિર્જરીકરણ થશે. શબ્દ યાદ રાખજો, નિર્જરીકરણ. નિર્જરીકરણ એટલે પાણી દૂર થશે. અહીંથી OH જશે, અહીંથી H જશે. CH2 ડબલ બોન્ડ આ રીતે પ્લસ H2O. તો વાક્ય ધ્યાન રાખજો. કોપર વડે કરવાથી પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળે છે. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતાં કીટોન મળે છે. અને તૃતીયક આલ્કોહોલનું નિર્જરી કોપર 573 કેલ્વિન તાપમાને ઓક્સિડેશન કરતાં આપણને એટલે કે નિર્જરીકરણ થશે અને એમાંથી આપણને આલ્કીન મળશે. આલ્કીનનું નામ લખવું હોય તો શું થાય એ તમને આવડતું હોવું જોઈએ. તમે જોઈ શકો છો 2-મિથાઇલ પ્રોપેન 1-ઓલ. તો આપણે આ રીતે કોપર વડે પણ ઓક્સિડેશન કરી શકાય. હવે સૌથી આપણે આગળ જોવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે આપણે વાત કરીશું ઓન્લી ફોર ફિનોલ માટેની. ધ્યાન રાખજો, આપણે અહીંયા જે ઓક્સિડેશન જોયું એ આલ્કોહોલનું હતું. હવે આપણે વાત કરવાની છે ફિનોલ માટે. તો ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા આપણે નાઇટ્રેશન જોઈશું ફિનોલનો. તો ફિનોલનો મંદ HNO3 વડે પ્રક્રિયા કરો તો નાઇટ્રો ક્યાં જશે? એ તમારે અહીંયા સમજવાનું છે. નાઇટ્રો પેરામાં પણ જાય અને ઓર્થોમાં પણ જાય, એટલે બે નિપજ મળશે. આનું નામ છે પેરા નાઇટ્રો ફિનોલ અને આનો છે ઓર્થો નાઇટ્રો ફિનોલ. પણ આ બંને મિશ્ર સ્વરૂપમાં મળશે, પણ આ બંનેનું અલગીકરણ કરવું સહેલું છે, કારણ કે તેમના ઉત્કલન બિંદુમાં તફાવત જોવા મળે છે. બંને વચ્ચે ઉત્કલન બિંદુમાં તફાવત જોવા મળે છે. ઉત્કલન બિંદુમાં તફાવત કેમ જોવા મળે છે? કારણ કે આની અંદર આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ છે, જ્યારે આની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે. આની બંધની પ્રબળતા વધારે હોય, આમાં આકર્ષણ વધારે હોય. આમાં આકર્ષણ ઓછું હોય. તો આકર્ષણ વધારે મતલબ જલ્દી છૂટો ન પડે,
આકર્ષણ ઓછું મતલબ ઝડપથી બાષ્પીભવન પામે, તો આનું ઉત્કલન બિંદુ ઓછું છે અને આનું ઉત્કલન બિંદુ વધારે છે. આ વાક્યો ધ્યાન રાખજો. હવે તમને એવો પ્રશ્ન થશે કે સર, તો પેરાનાઇટ્રોફિનોલ અને ઓર્થોનાઇટ્રોફિનોલમાં બંધ કઈ રીતે હોય? તો અહીંયા ધ્યાન રાખજો, હું દોરું છું. જુઓ, તો વાક્યને સમજવાનું છે. અહીંયા આંશિક ધન ભાર હોય, આંશિક ઋણ ભાર હોય તો અંદર આકર્ષણ લાગે. જુઓ, અણુના પરમાણુ વચ્ચે જે આકર્ષણ લાગે, એક જ અણુના પરમાણુ વચ્ચે આકર્ષણ જે લાગે એને આંતઃ આણ્વીય આકર્ષણ બળ કહે છે. પણ આ આકર્ષણ બળ ઓછું હોય. હવે આ તો કયો હતો? આનું નામ ઓર્થો નાઇટ્રોફિનોલ છે. હવે જોઈએ પેરાનાઇટ્રોફિનોલમાં કઈ રીતે હોય. તો જોઈએ, અહીંયા પેરાનાઇટ્રોફિનોલનું બંધારણ દોરું છું, તમારે ધ્યાન રાખવાનું છે. જોઈ શકો છો પેરાનાઇટ્રોફિનોલ તો એ અહીંયા આમ બંધ જોવા મળશે. જુઓ, એ જ રીતે અહીંયા આમ આગળ આવશે, આમ અહીંયા આવશે. જુઓ, તો બે અલગ અલગ અણુના પરમાણુ વચ્ચે જે આકર્ષણ લાગે, અલગ અણુના પરમાણુ વચ્ચે જે આકર્ષણ લાગે છે એને આંતર આણ્વીય આકર્ષણ બળ કહે છે. અહીંયા શું હતું? એક જ અણુના બે પરમાણુ વચ્ચે લાગે તો એને આંતઃ કહેવાય, અને અલગ અણુના પરમાણુ વચ્ચે લાગે તો આંતરાણ્વીય આકર્ષણ બળ વધુ હોય છે. માટે અણુઓ પેરાનાઇટ્રોફિનોલ, બીજો પેરાનાઇટ્રોફિનોલ, આનું નામ ધ્યાન રાખજો, પેરાનાઇટ્રોફિનોલ, બીજા પેરાનાઇટ્રોફિનોલને જકડી રાખે છે. જોઈ શકો તમે અહીંયા, જેના કારણે એ જલ્દી છૂટા પડતા નથી. માટે પેરાનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ વધારે છે. એટલે પ્રશ્ન કઈ રીતે લખવાનો? તો પેરાનાઇટ્રોફિનોલમાં આંતર આણ્વીય આકર્ષણ બળ જોવા મળે છે. આ આકર્ષણ બળ વધુ છે. આંતરાણ્વીય આકર્ષણ બળ હોય. ફરીથી, પેરાનાઇટ્રોફિનોલમાં આંતરાણ્વીય આકર્ષણ બળ જોવા મળે છે. આ આકર્ષણ બળ વધુ હોય છે, માટે એમના ઉત્કલન બિંદુ વધુ છે. ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય આકર્ષણ બળ જોવા મળે છે, જે આકર્ષણ બળ ઓછું હોય છે, માટે એમના ઉત્કલન બિંદુ નીચા છે. એટલે કોઈ વખત પ્રશ્ન પૂછાય તો તમને આવડતો હોવો
જોઈએ. હવે કહે છે કે ફિનોલનું નાઇટ્રેશન કરો પણ સાંદ્ર HNO3 વડે. તો એ નાઇટ્રો ક્યાં ક્યાં દાખલ થશે? ઓર્થો, આ રીતે જુઓ તો શું બનશે? 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ. અને ટ્રાય નાઇટ્રોફિનોલને આપણે પિક્રિક એસિડ પણ કહીએ છીએ. પિક્રિક એસિડ. તો ફિનોલનો સાંદ્ર HNO3 વડે પ્રક્રિયા કરતા પિક્રિક એસિડ મળે છે. મંદ HNO3 વડે કરશો તો ઓર્થો અને પેરા અલગ અલગ મળશે. પણ સાંદ્ર HNO3 લેશો અહીંયા, સાંદ્ર HNO3 તો 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ મતલબ પિક્રિક એસિડ મળે છે. ચલો જોઈએ હવે હેલોજિનેશન. હેલોજિનેશનમાં તમને યાદ હશે ક્લોરિનેશન, બ્રોમિનેશન પ્રક્રિયાઓ આવશે. પણ આપણી જે હેલોજિનેશનમાં હતું એમાં FeCl3 પ્લસ Cl2નો ઉપયોગ કરતા હતા અથવા FeBr3 પ્લસ Br2નો ઉપયોગ કરતા હતા. ઉદ્દીપક તરીકે બ્રોમિન BrCl3નો ઉપયોગ કરતા હતા. ફરી ધ્યાન રાખજો, FeBr3 પ્લસ Br2 સાથે પ્રક્રિયા કરતા, આ ઉદ્દીપક તરીકે લેતા. એ ઉદ્દીપકને આપણે લુઈસ એસિડ કહેવાય. આ લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પણ આ પોતે જ એક લુઈસ એસિડ તરીકે ઉપયોગ કરે છે, એટલે આપણે આ ઉદ્દીપક લેવાની જરૂર નથી. ફિનોલ પોતે જ આ લુઈસ એસિડ છે, ધ્યાન રાખજો. લુઈસ એસિડ ઉદ્દીપક છે. આપણે પહેલાં વાપરતા હતા, પણ ફિનોલ માટે આ ઉદ્દીપકની જરૂર નથી, કારણ કે આ ઉદ્દીપક પોતે જ આ જે છે એની જગ્યાએ ફિનોલ પોતે જ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે અને એનું બ્રોમિનજર વડે બ્રોમિનેશન કરતા તો આપણને બંને ઓર્થો અને પેરા સ્થાનમાં બ્રોમિન જોવા મળશે. એટલે શું મળશે? 2,4,6 ટ્રાય બ્રોમોફિનોલ. એટલે ડાયરેક્ટ બ્રોમિનજર વડે કરશો તો ઓર્થો અને પેરા મિશ્ર સ્વરૂપમાં મળશે. પરંતુ જો તમારે માત્ર પેરા સ્થાનમાં જ બ્રોમિન લાવવો હોય, પેરા સ્થાનમાં જ, તો એના માટે અલગ પદ્ધતિ વાપરવી પડે. તો ફિનોલનો કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરો 273 કેલ્વિન તાપમાને. ફરીથી ફિનોલનો કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં, આને બદલે જો તમારે ક્લોરોફોર્મ લેવો તો પણ લઈ શકો. ક્લોરોફોર્મ, ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. ફિનોલને
કાર્બન ડાયસલ્ફાઇડના દ્રાવકમાં બ્રોમિન સાથે નીચા તાપમાને, નીચું તાપમાન એટલે 273 એટલે કે બરફમાં પ્રક્રિયા કરતા પેરા બ્રોમો ફિનોલ મળે છે. ધ્યાન રાખજો, ફરીથી વાક્ય રચના. ફિનોલનો કાર્બન ડાયસલ્ફાઇડના દ્રાવકમાં બ્રોમિન સાથે 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા શું મળશે આપણને? પેરા બ્રોમો ફિનોલ. એટલે આ પ્રક્રિયા પણ તમારે યાદ રાખવાની છે. હવે જોઈએ મોસ્ટ, વેરી મોસ્ટ. આ પણ અગત્યની હતી. હવે વેરી મોસ્ટ આવશે કોલ્બે પ્રક્રિયા. કોલ્બે પ્રક્રિયા ધ્યાન રાખવાનું છે. વેરી મોસ્ટ પ્રક્રિયા છે કોલ્બે પ્રક્રિયા. કોલ્બે પ્રક્રિયામાં ધ્યાન રાખવાનું છે તમારે મોસ્ટ. તો ફિનોલનો NaOH સાથે પ્રક્રિયા કરતા શું મળશે તમને? સોડિયમ ફિનોક્સાઇડ બનશે. સોડિયમ ફિનોક્સાઇડ કેમ બનાવવાનો છે? કારણ કે ફિનોલ કરતાં સોડિયમ ફિનોક્સાઇડ વધુ પ્રતિક્રિયાત્મક છે. પ્રતિક્રિયાત્મક એટલે શું? પ્રક્રિયા ઝડપી કરે છે, વધુ પ્રતિક્રિયાત્મક છે. માટે આપણે પહેલાં ફિનોલમાંથી NaOH સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ફિનોક્સાઇડ બનાવીશું. આ સોડિયમ ફિનોક્સાઇડનો કાર્બન ડાયસલ્ફાઇડ સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતા તો જો એસિડ પછી રાખો તમે અત્યારે સમજવા માટે, હકીકતમાં અહીંયા શું થશે? CO2 અહીંયા જતો રહેશે. વાક્ય રચના તમારે પણ ચોપડીમાં એવું આપ્યું નથી એટલે ડાયરેક્ટ તમારે યાદ કરી લેવાનું. તો અહીંયા H હોય, જુઓ અહીંયા H, આ O, આ એસિડ, એસિડ એટલે HCl કહેવાય. હકીકતમાં પહેલાં કોણ પ્રક્રિયા કરશે? H. એની અંદર COO જતો રહેશે એટલે CO2 ગયો જો વચ્ચે. આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે COOH આવી ગયો અને HCl એટલે NaCl જતો રહે અને Naની જગ્યાએ H આવતો રહે જુઓ. એટલે આ રીતે બનશે. આનું નામ છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડનો ઉપયોગ ક્યાં થતો હતો? એસ્પિરિનની બનાવટમાં. આપણે આગળ જોઈ ગયા એસ્ટરીકરણમાં. એસ્ટરીકરણમાં એકવાર નજર કરી લેજો એટલે ખ્યાલ આવશે. તો ફરીથી તમારે પરીક્ષામાં કોલ્બે પ્રક્રિયા લખે તો ડાયરેક્ટ જ લખવાનું છે. ફિનોલનો NaOH સાથે પ્રક્રિયા કરતાં સોડિયમ ફિનોક્સાઇડ બને છે, જેનું કાર્બન ડાયોક્સાઇડ સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં સેલિસિલિક એસિડ મળે છે. અથવા આનું નામ બીજું, જો અહીંયા OH ના હોય તો આને શું કહેવાય? બેન્ઝોઇક એસિડ. શું બોલાય? બેન્ઝોઇક એસિડ. પણ OH આવ્યો તો આ 1 અને આ 2 થાય તો આને કહેવાય 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જેનું નામ છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ. તો આ છે કોલ્બે પ્રક્રિયા, વેરી મોસ્ટ. હવે એવી જ છે
રીમર ટીમાન પ્રક્રિયા. રીમર ટીમાન પ્રક્રિયા. જેમ કોલ્બી પ્રક્રિયામાં સેલિસિલિક એસિડ મળતો હતો, રીમર ટીમાન પ્રક્રિયામાં સેલિસાલ્ડિહાઇડ મળશે. સેલિસાલ્ડિહાઇડ અને સેલિસિલિક એસિડમાં અહીંયા જ ફેર આવશે. COOH છે ત્યાં CHO આવે તો એને સેલિસાલ્ડિહાઇડ કહેવાય. તો જોઈએ ફિનોલનો NaOH સાથે પ્રક્રિયા કરો એટલે ઉપર શું બનશે? સોડિયમ ફિનોક્સાઇડ. અને સાથે સાથે ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવાની છે. ક્લોરોફોર્મ HCl3 એટલે કે ફિનોલનો NaOHની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરો તો અહીંથી Cl જશે, અહીંથી H જશે, અહીંયા H હોય H જાય અને વધ્યું શું? CHCl2 HCl ગયો અને મધ્યવર્તી નિપજ બનાવશે. મધ્યવર્તી પછી આની અંદર NaOH હોય એ ફરી પ્રક્રિયા કરશે, અંદરનો જ NaOH રીમર ટીમાન પ્રક્રિયામાં ફરીથી ફિનોલનો NaOH સાથે NaOHની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરતા મધ્યવર્તી નિપજ બનાવે છે, જે ફરીથી અંદર રહેલા NaOH સાથે પ્રક્રિયા કરશે. એટલે અહીંથી 2 ક્લોરીન જતા રહેશે એટલે 2NaCl પ્લસ H2O દૂર થશે. અને આમાંથી એસિડ છે એટલે OH આવી જશે અને અહીંયા 2 ક્લોરીન જતા રહે અને એની જગ્યાએ ઓક્સિજન આવતો રહે. 2 ક્લોરીન જાય એની જગ્યાએ ઓક્સિજન આવે. જો OH કેટલા OH છે? 2. તો H2Oમાં 2 હાઇડ્રોજન ગયા, 2 ઓક્સિજન છે, 1 અહીંયા આવ્યો અને 1 ઓક્સિજન અહીંયા ગયો. જો CHO સાથે તો શું બન્યું? ફિનોલ સાથે CHO બની ગયો એટલે કે આલ્ડીહાઇડ. આનું નામ છે સેલિસાલ્ડિહાઇડ. સેલિસાલ્ડિહાઇડનું નામ લખવું હોય તો પહેલાંની જેમ જ આનું નામ બેન્ઝાલ્ડિહાઇડ એટલે આ 1 અને 2 તો 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. તો આ રીતે આપણે સેલિસાલ્ડિહાઇડ પણ બનાવી શકાય. આ વેરી મોસ્ટ બંને પ્રક્રિયા તમને યાદ રહેવી જ જોઈએ. આ પણ મોસ્ટ. બેમાંથી એક પ્રક્રિયા ફરજિયાત પૂછાય છે, તમારે ધ્યાન રાખવાનું છે. ચલો જોઈએ અહીંયા આગળ ફિનોલનો ઝીંક વડે પ્રક્રિયા કરો. ફિનોલનો ઝીંક સાથે ગરમ કરો ઝીંક પાવડર સાથે તો તમને બેન્ઝીન મળશે. અહીંથી ઓક્સિજન જતો રહેશે અને ઝીંક સાથે જોડાઈ જશે. જો તો ફિનોલનો ઝીંક સાથે ગરમ કરતાં બેન્ઝીન મળે છે. આ પણ તમારે પરિવર્તન માટે યાદ રાખવાનું છે. એટલે અહીંયા આપણે ધ્યાન રાખજો. ફરીથી 4 પ્રક્રિયા ફરીથી ધ્યાન રાખજો. જો હેલોજિનેશનમાં ડાયરેક્ટ બ્રોમિનેશન કરશો તો 2,4 ટ્રાયનાઇટ્રોફિનોલ મળશે અને કાર્બન ડાયસલ્ફાઇડના દ્રાવકમાં પ્રક્રિયા કરાવશો બ્રોમિનેશન તો પેરાબ્રોમોફિનોલ મળશે. ત્યારબાદ
કોલબેઝ પ્રક્રિયા, કોલબેઝ પ્રક્રિયામાં ફિનોલનો NaOH સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ ફિનોક્સાઇડ મળશે, જેને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં આપણને સેલિસિલિક એસિડ મળે છે. એ જ રીતે ફિનોલનો NaOH ની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરતાં મધ્યવર્તી નિપજ મળશે અને ત્યારબાદ એમાંથી સેલિસાલ્ડિહાઇડ મળે છે. ચોથું, ફિનોલનો ઝીંક પાવડર સાથે ગરમ કરતાં બેન્ઝીન મળે છે. પાંચમું જોઈએ હવે. ફિનોલનું ઓક્સિડેશન. ફિનોલનું ઓક્સિડેશન કરો તો બેન્ઝાક્વિનોન મળશે. બેન્ઝાક્વિનોન આ રીતે બેન્ઝાક્વિનોન શબ્દ યાદ રાખજો, એટલે કે ડાયકીટોન કહેવાય આને. ડાયકીટોન મળશે બેન્ઝાક્વિનોન. પણ ઓક્સિડેશન કરવા માટે ડાયક્રોમેટ, સોડિયમ ડાયક્રોમેટ Na2Cr2O7 સાથે પ્રક્રિયા કરતા ફિનોલનો સોડિયમ ડાયક્રોમેટ વડે ઓક્સિડેશન કરતા બેન્ઝાક્વિનોન મળે છે. ફરીથી ફિનોલનો ઓક્સિડેશન કરતા બેન્ઝાક્વિનોન મળે છે. એટલે ફરીથી પ્રક્રિયાઓ 5 યાદ રાખજો. એક કેન્દ્ર અનુરાગી, એટલે એમાં હેલોજિનેશન, ત્યારબાદ કોલ્બે પ્રક્રિયા, રિમર્ટીમાન પ્રક્રિયા, ઝીંક સાથેની પ્રક્રિયા અને સોડિયમ ડાયક્રોમેટ વડે ઓક્સિડેશન કરતાં બેન્ઝાક્વિનોન મળે છે. આ 5 પ્રક્રિયા યાદ હોવી જોઈએ. હવે લખાણ સંબંધિત દાખલા જોઈએ, એટલે કે કોયડો જોઈએ. કોયડો 11.5 તો 3-મિથાઇલ ફિનોલનું 3-મિથાઇલ ફિનોલ, આ ફિનોલ અહીંયા 3-મિથાઇલ થઈ ગયો. 3-મિથાઇલ ફિનોલનું નાઇટ્રેશન કરો, મોનોનાઇટ્રેશન, એટલે કે એક જ નાઇટ્રો દાખલ કરવાનો છે. એક જ દાખલ કરશો તે ક્યાં જશે? સૌથી પહેલાં પેરામાં જશે. તો શું મળ્યું આપણને? 4 નાઇટ્રો 3-મિથાઇલ ફિનોલ. આનું નામ શું હતું? 3-મિથાઇલ ફિનોલ. ત્યારબાદ આ એ હતો. હવે બી જોઈએ. 3-મિથાઇલ ફિનોલનું ડાયનાઇટ્રેશન. હવે આ જ 3-મિથાઇલ ફિનોલનું ડાયનાઇટ્રેશન, એટલે કે 2 વાર નાઇટ્રેશન. 2 વાર નાઇટ્રેશન કરો તો NO2 ક્યાં જશે? ઓર્થો અને પેરામાં જશે. અહીંયા પણ લઈ શકાય આમ, ઓર્થો અને પેરામાં જશે. CH3 અહીંયા છે તો આ ઓર્થોમાં ઝડપથી દાખલ નહીં થાય, અહીંયા જ ઝડપથી દાખલ થશે. જુઓ તો આ રીતે ડાયનાઇટ્રો મળશે. તો આનું નામ શું થશે? 3-મિથાઇલ 4-નાઇટ્રો 4,5,6 4,6 ડાય-નાઇટ્રો ફિનોલ. ફરીથી વાક્યને ધ્યાન રાખજો. ઘણીવાર આમ પણ ક્રમ અપાય 1 2 3 4,
તો શું થશે? 2 ડાયનાઇટ્રો, 3 એટલે 5 મિથાઇલ ફિનોલ. ચલો સી જોઈએ. ફિનાઇલ મિથેનોએટ, ફિનાઇલ OCOCH3, ફિનાઇલ મિથેનોએટ નો નાઇટ્રેશન કરો HNO3 વડે. નાઇટ્રેશન કરશો તો શું થશે? ઉપરનો ઘટક તો એમના એમ જ રહેવાનો છે, OCOCH3, અને નાઇટ્રો તો હંમેશા ક્યાં દાખલ થાય? પેરામાં, NO2 પેરામાં. તો શું થયું? પેરા નાઇટ્રો. આનું નામ શું હતું? ફિનાઇલ મિથેનોએટ. એટલે આનું નામ શું છે? ફિનાઇલ મિથેનોએટ. તો આ રીતે તમારે કોયડો 11.5 જોવાનો છે. હવે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્નો. 11.6 પહેલો છે કે બ્યુટેન ટુ ઓલ, અહીંયા CH3 CH2 બ્યુટેન 1 ઓલ CH2 CH2OH. જો આનું નામ છે બ્યુટેન 1 ઓલ. આ બ્યુટેન 1 ઓલની 3 પ્રક્રિયા જોવાની છે. પહેલી પ્રક્રિયા HCl સાથે ZnCl2ની હાજરીમાં. પણ આ પ્રાથમિક આલ્કોહોલ છે, એટલે સામાન્ય પરિસ્થિતિમાં પેલું યાદ કરો, લ્યુકાસ કસોટી, પ્રાથમિક આલ્કોહોલ પ્રક્રિયા આપતો નથી, ઊંચું તાપમાન લઈ જવું પડે, એટલે પ્રાથમિક આલ્કોહોલ પ્રક્રિયા આપતો નથી. પરંતુ HBr સાથે તમને પ્રક્રિયા જોવા મળશે. તો અહીંથી OH જશે, અહીંથી Br જશે. તો શું થશે? CH3 Br થઈ ગયું. તો શું થશે? 1 બ્રોમો બ્યુટેન. થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો SOCl2 સાથે, તો પણ તમને ખબર છે આલ્કાઇલ હેલાઇડની બનાવટ, અહીંથી OH જાય, અહીંથી Cl આવશે ત્યાં. તો શું થશે? CH3. જો તમને ખ્યાલ હોય તો 2 ક્લોરીન જાય, એક ક્લોરીન અહીંયા આવશે, બીજો ક્લોરીન H સાથે જશે HCl, અને ઓક્સિજન SO સાથે જાય, તો શું બને? SO2. તો આ રીતે બ્યુટેન 1 ક્લોરો બ્યુટેન મળશે. તો આ રીતે તમને 3 પ્રક્રિયાઓ જોવા મળે છે. હવે એ જ રીતે એમાં B 2-methyl butane 2 ol,
ભૂલ કરી, બી અહીંયા જોઈએ. જો આનું નામ શું થાય? 1 2 3 4, તો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. એ તૃતીયક આલ્કોહોલ છે. આ તૃતીયક આલ્કોહોલ. આનો ZnCl2+HCl સાથે પ્રક્રિયા કરો તો અહીંથી ક્લોરીન જાય અને ત્યાં H આવતો રહેશે. Cl+H2O. તો નામકરણ તો તમને આવડશે જ. શું થશે? 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. હવે આનો જ HBr સાથે પ્રક્રિયા કરો તો શું થશે? અહીંથી OH જશે, ત્યાં Br આવશે. તો આનું નામકરણ આની જેમ જ થશે. બીજું છે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો SOCl2 સાથે. શું થશે? તો પણ અહીંથી ત્યાં ક્લોરીન જોડાશે. અહીંયા ક્લોરીન આવશે, 2 ક્લોરીનમાંથી એક હાઇડ્રોજન સાથે જશે અને ઓક્સિજન અહીંયા આવશે, SO2 બનશે. તો આ બનાવટ તમારે યાદ રાખવાની છે અને સમજવાનો પ્રયત્ન પણ કરવાનો છે. તો આ રીતે તમારે સમજવાનો છે. હવે જોઈએ 11.7 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. શું થયું? જો 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. નોલ એટલે આલ્કોહોલ, નોલ એટલે પણ પહેલા ઉપર હોય, મિથાઇલ પણ પહેલા ઉપર હોય. હવે આનો ઉદ્દીપકીય એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જરીકરણ કરવું છે. નિર્જરીકરણ એટલે પાણી દૂર કરવું છે. તો પાણી કઈ રીતે દૂર થશે? અહીંથી OH જશે, અહીંથી H જશે એટલે H2O. આ રીતે બનશે. જુઓ આનું નામ શું બનશે? 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન. 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન અથવા હેક્ઝ1-ઇન પણ લખાય, હેક્ઝ1-ઇન. પણ તમને એવું થશે કે દ્વિબંધ, જો આ બાજુ દ્વિબંધ બને કે આ બાજુ બને, H અહીંથી જાય કે H અહીંથી જાય, કોઈ ફેર ના પડે. સમજો અહીંયા બીટા કાર્બન 3 છે. જો અહીંથી જાય તો કોઈ ફેર ના પડે. વાત આની કરવાની છે, આ બીટા કાર્બનની. તો આ જ કેમ વધુ બનાવે? અહીંયા દ્વિબંધ કેમ ન બને? તો યાદ કરો, તો દ્વિબંધ એવી રીતે રચાશે કે એમાં આલ્કાઇલ શાખા વધુ હોય. તો જો અહીંયા દ્વિબંધ અહીંયા છે તો એક આ બાજુ શાખા, એક આ બાજુ શાખા, એક આ બાજુ શાખા, 3 થઈ.
જો અહીંયા હોત તો શું થાત? તો આ બાજુ શાખા જ ના આવત, આ બાજુ એક જ શાખા બનત. આમાં 3 શાખા, 1, આ બાજુ 2, આ બાજુ 3. જુઓ આ 3. પણ જો આમ બન્યું હોત, તમે જોઈ શકો છો, આમ દ્વિબંધ બન્યો હોત તો શાખા કેટલી થાત? તો આ બાજુ દ્વિબંધ છે, એને કોઈ શાખા જ ના હોત. આ બાજુ એક ખાલી શાખા જોવા મળે. તો આપણે આગળ જોઈ ગયા કે દ્વિબંધ એવી રીતે રચાશે કે જેનાથી આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય. એટલે આપણે આ નિપજ બનાવતું નથી. એટલે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન બનાવશે. હવે એ જ રીતે બ્યુટેન 1 ઓલ માટે આ બ્યુટેન 1 ઓલ છે. આનું નિર્જરીકરણ કરો એસિડિક માધ્યમમાં. તો તમને તો અહીંયા શું થશે નિર્જરીકરણમાં? અહીંથી OH જશે, અહીંથી H જશે, CH3 ડબલ બોન્ડ CH2 બનશે. તો બ્યુટ 1 ઇન બનશે. તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ .8 જાઓ તો ફિનોલ કરતાં ઓર્થોનાઇટ્રોફિનોલ વધુ એસિડિક છે. તો તેના અનુવર્તી ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન દોરો. ફિનોલ કરતાં આપણને ખબર છે કે નાઇટ્રોવાળા ફિનોલ એ પછી ઓર્થોમાં હોય કે પેરામાં હોય, એની એસિડિકતા વધારે છે. કારણ શું? તો NO2 કોણ છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો શું થાય? એસિડિકતા વધશે. હવે આના આપણે સંસ્પંદનની આપણે વાતો કરવાની છે. તો કઈ રીતે જોવા મળશે? એટલે ફિનોક્સાઇડ એટલે H ના હોય અહીંયા, શબ્દ ધ્યાન રાખજો. અનુવર્તી ફિનોક્સાઇડ કીધું છે. જો ફિનોક્સાઇડ એટલે અહીંયા આમ આવે, આને ફિનોક્સાઇડ કહેવાય. હવે આના સંસ્પંદન જોવા છે. સંસ્પંદન તો તમે જાતે પણ જોઈ શકો છો. સંસ્પંદન જાતે પણ બનાવી શકાય. અહીંયા NO2 જ રાખવાનો છે. જો અહીંયા ટોટલ આ રીતે ઇલેક્ટ્રોન હોય, આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, તો શું જોવા મળશે સંસ્પંદનમાં? જો તો અહીંયા દ્વિબંધ આવશે, માઇનસ અહીંયા જશે. આ રીતે NO2 તો એમના એમ રાખવાના છે. ફરીથી સંસ્પંદન જુઓ શું થશે. આ બે અહીંયા જશે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા જશે. ફરી સંસ્પંદન જોવા મળશે. આમ આમ અને આ રીતે આવશે. ફરી જાઓ સંસ્પંદનમાં તો શું થશે? આ અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા જશે. NO2 અહીંયા માઇનસ આવશે આ કાર્બન ઉપર. હજુ સંસ્પંદનમાં શું થશે? આ બે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જશે, એટલે દ્વિબંધ આવશે. અને આ ઇલેક્ટ્રોન હતા એના એ પાછા જતા રહેશે. જુઓ
O માઇનસ પાછો જતો રહ્યો, NO2 આ તો હતા જ, અહીંયા દ્વિબંધ આવી ગયો. જુઓ તો ફરીથી આ જ બંધારણ પાછું મળશે. જુઓ આ અને આ બંધારણ એક જ કહેવાય. 1 2 3 4 5 રોટેશન ચાલ્યા જ કરશે. તો સંસ્પંદનના કારણે ફિનોક્સાઇડ આયન સ્થાયી છે. હવે એવું ને એવું નાઇટ્રો માટે કીધું. હવે એવું ને એવું પેરા માટે કહે તો શું કરવાનું? પેરાનો મતલબ શું? ઓ અહીંયા હોય અને NO2 અહીંયા હોય. એટલે કે આના જો સંસ્પંદન દોરવા હોય તમારે તો એ સંસ્પંદન આની જેમ જ આવશે બધા જ. બસ અહીંયા નાઇટ્રો છે એ અહીંયા આવશે, કોઈ ફેર પડતો નથી. એટલે આના સંસ્પંદન હું દોરતો નથી, ધ્યાન રાખજો. આના પણ સંસ્પંદન આની જેમ જ આવશે, એ તમારે જાતે જોઈ લેવાનું છે. ત્યારબાદ 11.9માં પહેલો પ્રશ્ન છે રીમર ટીમાન પ્રક્રિયા, એટલે સેલિસાલ્ડિહાઇડની બનાવટ. રીમર ટીમાન પ્રક્રિયા એટલે સેલિસાલ્ડિહાઇડની બનાવટ આપણે આગળ જોઈ ગયા. અને કોલ્બે પ્રક્રિયા, કોલ્બે પ્રક્રિયા એ પણ સેલિસિલિક એસિડની બનાવટ. સેલિસાલ્ડિહાઇડ અને સેલિસિલિકની બનાવટ, સેલિસિલિક એસિડની બનાવટ બે આપણે આગળ જોઈ ગયા છે, એ પ્રમાણે તમારે જોઈ લેવાની. હવે આપણે આલ્કોહોલનું ઔદ્યોગિક મહત્ત્વ અને ઔદ્યોગિક ઉત્પાદન જોઈએ. એમાં પહેલું જોઈએ મિથેનોલ. ઔદ્યોગિક ઉત્પાદનમાં મિથેનોલનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. પહેલાં આપણે મિથેનોલ શામાંથી મેળવતા હતા? લાકડાનું વિભજન દ્વારા, લાકડાના વિભજન દ્વારા આપણે મિથેનોલ મેળવતા હતા. અત્યારે આપણે કઈ રીતે મેળવીશું? તો જળવાયુ લઈશું. જળવાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજનનું મિશ્રણ છે, એને જળવાયુ કહેવાય. તો આ જળવાયુનું ઝીંક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 200 થી 300 વાતાવરણ દબાણે 573 થી 673 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા મિથેનોલ મળે છે. ફરીથી વાક્ય રચના. જળવાયુનું ઝીંક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 200 થી 300 વાતાવરણ દબાણે 573 થી 673 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા મિથેનોલ મળે છે. હવે એના ભૌતિક ગુણધર્મો જોઈએ. તો કે છે મિથેનોલ રંગવિહીન છે, તેનું ઉત્કલન બિંદુ 337 કેલ્વિન છે. આ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નો માટે પૂછાય. તે ઝેરી છે, ઝેરી વાયુ છે. તેની ઓછી માત્રામાં પણ સેવન કરો. મિથેનોલ થોડા પ્રમાણમાં પણ લેશો તો પણ આંખનો અંધાપો આવવો, વધુ પ્રમાણમાં જો લેવાઈ જાય તો વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. થોડા પ્રમાણમાં લેવાય તો અંધાપો આવવો, અને વધારે પ્રમાણમાં લેવાઈ જાય તો વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. એનો ઉપયોગ
ક્યાં થાય? તો પેન્ટ્સ મતલબ રંગ, પેન્ટ્સ એટલે રંગમાં દ્રાવક તરીકે. બીજું, ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં SCHO આને કહેવાય ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં. આ બે ઉપયોગ એના ધ્યાનમાં લેવાના છે. ચલો ત્યારબાદ આવશે આપણું ઇથેનોલ. ઇથેનોલનો ઉપયોગ આપણે ડ્રિંક્સ તરીકે એટલે કે નશાપ્રેરક પીણા તરીકે કરવામાં આવે છે. પણ આપણે ઇથેનોલ બનાવવા માટે આથવણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આથવણ માટે શું કરવામાં આવે? તો શર્કરા લેવામાં આવે, C12H22O11 અને શર્કરા કહેવાય. શર્કરા મતલબ ઘણા બધા શર્કરા હોય, ખાંડ પણ હોય, મીઠા ફળમાં પણ હોય, દ્રાક્ષમાં પણ હોય, શેરડીના રસમાં પણ હોય, મોલાસીસમાં પણ હોય. એટલે શર્કરા તરીકે મોટાભાગે શેરડીનો રસ, દ્રાક્ષ વગેરેનો ઉપયોગ થાય છે. આ શર્કરાનું ઇન્વર્ટેજ ઉદ્દીપકની હાજરીમાં, ઇન્વર્ટેજ બધું 10માં પણ આવતું, 11માં પણ આવતું. ઇન્વર્ટેજ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા અને ઉત્સેચક કહેવાય. ઉત્સેચકની હાજરીમાં ઉદ્દીપકને અને ઉત્સેચક કહેવાય. ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવે છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. વાક્ય રચના ધ્યાન રાખજો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સૂત્ર સરખું જ હોય. ત્યારબાદ ગ્લુકોઝનું C6H ગ્લુકોઝનું ઝાયમેજ ઉદ્દીપકની હાજરીમાં, ઝાયમેજ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ ઇથેનોલ મળે છે. શું મળશે? ઇથેનોલ. અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. તો ઇન્વર્ટેજ અને ઝાયમેજ ઉત્સેચક તમને ઈસ્ટમાં જોવા મળે. ઈસ્ટ એટલે એક પ્રકારની ફૂગ પણ જેવું કહી શકાય. તો ફરીથી ખાંડનો એટલે કે શર્કરાનો ઇન્વર્ટેજ ઉદ્દીપકની હાજરીમાં, ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ગ્લુકોઝ મળે છે. ત્યારબાદ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ઝાયમેજ શબ્દ યાદ રાખજો, ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ઇથેનોલ મળે છે. પણ આ પ્રક્રિયાથી ઇથેનોલ જે મળે છે એ 14%થી જ્યારે વધી જશે ત્યારે રિવર્સ પ્રક્રિયાને વધારે મહત્ત્વ આપશે. એટલે કે 14% પછી ઝાયમેજ ઉદ્દીપક ઇથેનોલ બનાવવાનો વેગ ઘટે છે. એટલે કે 14% બાદ પ્રક્રિયા ધીમી પડે છે. હવે એટલે જો તમને ઇથેનોલ, ત્યારબાદ ઇથેનોલ અલગ કરી એમાંથી પાણી દૂર કરો એટલે કે અંદર પ્રક્રિયા તમે પાણીમાં જ કરાવવાની છે. એટલે 14% ઇથેનોલ હશે, બાકીનું પાણી હશે. તો પાણી દૂર કરવાથી ઇથેનોલની સાંદ્રતા વધારી શકાય. પણ ઇથેનોલને ખુલ્લો રાખવાથી ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ બની જાય છે. ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડમાં ઓક્સિડેશન પામે છે. માટે એ ઇથેનોલ જે છે એના પીણાનો સ્વાદ બદલાઈ જાય છે. ઇથેનોલનું જે પીણું હોય
એટલે કે ડ્રિંક્સ હોય એનો સ્વાદ બદલાય છે, એના પાછળનું કારણ શું કે ઇથેનોલનું ઓક્સિડેશન થઈ ઇથેનોઇક એસિડ બને છે. ચલો અહીં આપણે જોઈએ એના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો. તો પહેલો રંગવિહીન છે, એનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. ઉપયોગ રંગ ઉદ્યોગમાં એટલે કે પેઇન્ટ્સમાં દ્રાવક તરીકે, કાર્બનિક સંયોજનોની બનાવટમાં, બીજા કાર્બનિક સંયોજનની બનાવટમાં, ઉપરાંત હવે આપણે જે ઇથેનોલ છે એ ઇથેનોલ જો તમે એકલું ઇથેનોલ રાખો તો જે ઇથેનોલનું સેવન કરે છે એ વ્યક્તિ એ ઇથેનોલ પીવા માટે પ્રેરાય છે. એટલે કે કંપનીમાં કે મેડિકલમાં કે લેબોરેટરીમાં જે ઇથેનોલ છે એ ઇથેનોલની અંદર થોડા પ્રમાણમાં કોપર સલ્ફેટ ઉમેરવામાં આવે છે. કોપર સલ્ફેટ ઉમેરવાથી એ ઇથેનોલનો રંગ બદલાઈ જશે. રંગ બદલાશે એટલે એ વ્યક્તિ એ પીવા માટે પ્રેરાતો નથી. રંગ બદલાશે મતલબ રંગીન બનશે. અથવા એની અંદર પિરિડીન ઉમેરવામાં આવે છે. બીજું પિરિડીન, એ પિરિડીન દુર્ગંધ ધરાવતો ઘટક છે, દુર્ગંધ ધરાવતો પ્રવાહી છે. એટલે ઇથેનોલમાં પિરિડીન ઉમેરી દેશો, ઇથેનોલમાં પિરિડીન ઉમેરશો તો એમાંથી દુર્ગંધ વાસ આવશે, માટે વ્યક્તિ એ પીવા માટે અયોગ્ય બને છે. એટલે બે રીતે એને પીવા માટે અયોગ્ય બનાવાય: કોપર સલ્ફેટ ઉમેરીને રંગીન કરીને અથવા પિરિડીન ઉમેરીને દુર્ગંધયુક્ત, એટલે કે પિરિડીન એક પ્રકારનો દુર્ગંધ ધરાવતી વાસ ધરાવે છે, એ ઉમેરવાથી એ પીવા લાયક બનાવવા રહેતું નથી. તો ધ્યાન રાખવાનું છે અને તમારે એને સમજવાનું છે. તમારે લેવા હોય જેટલું ચલાવ્યું એના સ્ક્રીનશોટ લેવા માટે વિડીયો બનાવું છું, ધ્યાન રાખજો આગળનો.